સુરત રાંદેર પોલીસે અડાજણ બસ ડેપો પાસેના હબટાઉન કોમ્પ્લેક્સમાં સર્ચ ઓપરેશન કરી નકલી બ્રાન્ડેડ માલ વેચાણનો ધંધો ઝડપી પાડ્યો. વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા નેટવર્ક રાજ્યભરમાં ચલાવવામાં આવતું. સુરત રાંદેર પોલીસે અડાજણ બસ ડેપો પાસેના હબટાઉન કોમ્પ્લેક્સમાં સર્ચ ઓપરેશન કરી નકલી બ્રાન્ડેડ માલ વેચાણનો ધંધો ઝડપી પાડ્યો. પોલીસે કોમ્પ્લેક્સના 5મા માળે આવેલી દુકાન નંબર 503 અને 507માંથી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી શર્ટ અને ક્રોક્સનો જથ્થો કબજે કર્યો. આ મામલે આબિદ ઉમરભાઈ કુડા અને સુફિયાન અલ્તાફભાઈ પલ્લાને ઝડપી લેવાયા છે. પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપીઓ વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ મારફતે રાજ્યભરમાં નકલી માલનું વેચાણ કરતા હતા. તેઓ અલગ અલગ સ્થળેથી નકલી પ્રોડક્ટ્સ અને બ્રાન્ડેડ બોક્સ મેળવી તેને પેક કરી ઓલ ઇન્ડિયા ડિલિવરી તરીકે વેચતા. પોલીસે ₹1,20,300ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ પાસે ખરીદ વેચાણના કોઈ અધિકૃત બિલો ન મળતા તેમના વિરુદ્ધ કોપીરાઇટ ભંગ અને છેતરપિંડી હેઠળ ગુનો નોંધાયો છે. તારીખ 27/12/2025 રોજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અડાજણ બસ ડેપોમાં આવેલ હબટાઉનમાં એક કોમ્બિંગની કામગીરી કરવામાં આવેલ, જેમાં હબટાઉનમાં આવેલ તમામ પાનના ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવેલ, જેમાં 5મા માળે આવેલ દુકાન નંબર 503 અને 507 જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાની દુકાનને ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી શર્ટ્સ, ક્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ્સ બનાવવામાં આવેલ છે, શૂ એસ્કેપ્સ, ક્લાસિક બેગ, ક્લાસી પર્સ, ક્લાસિક કિક્સ, સુગાઝમ, અર્બન ડ્યુડ, કિકબઝ અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છીએ. અને વધુ વિગત પૂછતા એમની એમઓ એ રીતની હતી કે આ શૂઝ, પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાએથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા. જેમાં મુદ્દામાલ કુલ ₹1,20,300નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.